એટલે આ ભીખાભાઈ તમે એકવાર જમીન જોઈ જાઓ, અહીંયા રોડ ટચ જમીન છે અને તમારે ફાયદો થાય એમ છે એટલે કહું છું. તમારા નસીબમાં હોય ને તો તમારે જમીન લઈ લો. એટલે ભાઈ આવું તો ખરો પણ ખોટો ધક્કો ન થાય હો. એટલે આ ભીખાભાઈ આ ઘૂઘુ બોલે ને એમાં કાંઈ ફેર ન પડે. જો તમારે ખોટો ધક્કો થાય ને તો તમારું ખાવડું ને મારું મોઢું. બસ બોલો તો ક્યારે આવો છો? એટલે ભાઈ 2-3 કલાકમાં આવું. હા 2-3 કલાકમાં આવો ભલે, પણ આપણું ઓલું કમિશન અલગથી થાય હો. હા ભાઈ મને ખબર જ છે. હા તો વાંધો નહીં. એટલે મોહનભાઈ તો 2-3 કલાકમાં આપણે પાર્ટી જમીન જો આવે છે અને પાર્ટી છે બહુ ઊંચી, એટલે આપણે કોઈ પણ સંજોગોમાં એને ખાલી છે ને જવા દેવાની. ગમે એમ કરીને જમીન આપણે એને આપી દેવાની છે. એટલી બધી પાર્ટી ઊંચી હોય તો જમીનના ભાવ ડબલ કરાવી નાખો. એટલે તારે જમીન વેચવાની છે કે વેચવાની છે ને? એ મોહનભાઈ તમે આને સમજાવો કાક. આ ઘૂઘુને છે ને જબાનની કિંમત છે અને ઘૂઘુ હારી હારી પાર્ટી હારે બેઠે કુઠેક હોય છે. ઘૂઘુ કોઈ પાર્ટી હારે દગો ન કરે. ઘૂઘુને ઓળાય અને આપણે એને ન કહેવાય. એ છે હારી હારી પાર્ટી બેહવા વાળો માણસ. એ મોડી પાર્ટીને કોઈ દી જમીન દેખાડવાય ન આવે અને એ 5 રૂપિયા આપણને વધારે અપાવે છે. તને હજી બુદ્ધિ ને, તું થોડુંક નાનપણ છે તારું. ઘૂઘુ છે ને ઈમાનદારી કોઈ દી વેસે નહીં, એવો માણસ છે, ઈમાનદાર માણસ છે, મને વિશ્વાસ. તને ન હોય. એટલે ઘૂઘુ કઈ દેખાતો નથી. ફોન કર ભાઈ એને. હેલો ઘૂઘુભાઈ, વાડી આવો તો વાડી આવી ગયા છો અમે. વાડી આવી ગયા છો તમે? હાલો તો હું સામો આવું છું. આવો આવો આવો. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. હાલો તો હું તમને જમીન બતાવી દઉં અને એના માલિકને બોલાવી નાખ્યા છે મેં, તો એને આજે મળી લઈને વાત કરી લઈ. તો જુઓ ભીખાભાઈ, આ છે જમીન અને આ જમીનના માલિક છે મોહનભાઈ. બેહો બેહો બેહો. જો હવે હું તમારી ઓળખાણ કરાવું. આ છે મોહનભાઈ મેઘાભાઈ રખડું. એટલે રખડું તો ખાલી એની અટક છે, બાકી આમ તો વ્યવસ્થિત માણસ છે, મેનેજ કરવા વાળા માણસ છે. અને જુઓ મોહનભાઈ, આ લેનાર પાર્ટી છે ભીખાભાઈ ભોળાભાઈ ભિખારી. જો દાદા હું કેતો છે ને ઘૂઘુ લાવ્યો ને ભિખારીને. એ તારી વાત જો આ ભિખારી 40 વીઘા થોડી જમીન ખરીદી એક. ઘૂઘુ એમ લાગે કે હું હારી હારી પાલટી રે બેહું. આ ભિખારી ગોતી લઈ તું. ના દાદા હું કેતો જ તો તારી વાત આમાં કઈ લેવાનું છે નહીં. એટલે ભાઈ ચોખવટ પાડી, લોકોને ચોખવટ પાડ. એટલે મોહનભાઈ ભિખારી તો ખાલી એની અટક જ છે, બાકી આમ પૈસે ટકે તો ધનવાન જ છે. જુઓ ભીખાભાઈ, આપણે ઓળખાણી થઈ ગઈ છે, તો તમે જમીન જરાક જોઈ લો એટલે આપણે કાલે સવારે કઈ વાંધો ન પડે. કામ તો નાલો જોઈ લે. હાલો.